હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા 21 કરોડ 20 લાખના ખર્ચે નવનિર્મિત જેટીનું રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પાવન સલીલા માંગ નર્મદાની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। 21 કરોડ 20 લાખના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના અમ્રકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાંસોટ તાલુકાના વમલેશ્વરમાં આજે નું નિર્માણ કરવામાં આવ્યું છે। દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થતા વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી। આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે। દર વર્ષે બીજી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે। અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે। લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ઓટદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેર બીબી તલાવિયા, આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, ભરૂચ। દરિયા કિનારાનું છેલ્લું કામ કંઠેજાર છે ત્યારે આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે 1976ની અંદર જ્યારે કેનાલની કામગીરી થઈ, પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈ કે પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી। ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આચાર્ય સભાના પ્રધાન આચાર્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાડા વિસ્તાર સુધી પીવાનું પાણી અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ થયું છે। ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે એ છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને કતર લાઈનથી લઈને તમામ કામગીરી આ વિસ્તારમાં કરવામાં છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબે પણ એ આગળ વધારીને જોઈએ છે કે આપણા હમીના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દહેજ તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદાની પરિક્રમા અમરકંટક ઉદ્ગમ સ્થળ છે અને અહીંયા વમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદા પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સમય કિનારે જવાની અંદર તકલીફ પડતી કાના કિનારની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું। એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બીજી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા વમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આ જેટીનું કામ પૂર્ણ થયું છે। જે ભૂતકાળની અંદર કાદવ કિચડના પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ઘડીના સરકારે કર્યું છે અને આ પરિક્રમા વાળાની સાથે સાથે માછીમારો હોય, ગામના લોકો હોય, દરિયાગળ લોકો હોય, તમામ લોકોને આ જેટીનો લાભ મળવાનો છે। 10 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ પહેલી વાર નર્મદા કાંઠાના વિકાસ માટે પણ આપ્યા છે। એ પણ એક ખૂબ સારી વાત છે કે જ્યાં જ્યાં નર્મદા કિનારે જે પરિક્રમાવાસીઓ તકલીફ કરે છે એના માટે પણ સુવિધા માટે 10 કરોડ રૂપિયા જિલ્લા પંચાયત ફાળવ્યા છે। જેટી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો, એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી, આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને
પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે. પહેલાં કાદવ કિચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડથી બને નહીં, બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે. મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ. આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ થયા, અનેક સરકારો આવી અને ગઈ, કોઈને આ ધ્યાન ન આવ્યું. માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે. એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું કરતા ગુજરાતની અંદર તમે જાણો છો આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ વખત અહીંયા જો રાજ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે. અને આજે હું ખુલ્લામાં કહેવા માગું છું કે કોંગ્રેસે આ ગુજરાતની જનતાને અન્યાય કર્યો હતો અને ગુજરાતની જનતાને જે અન્યાય થયો હતો એ અન્યાય દૂર કરવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દૂર કરી છે. આવનાર વધુમાં વધુ સગવડો મળે એ દિશામાં પણ અમે આગળ વધવાના. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.